ગૌ માતા જય દ્વારકાધીશ। તો સવારમાં આપણે જુઓ તમે રાંઢું લઈને આવી ગયા અને ગાયું તમે જુઓ બધી બેઠી છે અને આપણે એના માટે આવ્યા હા કે આપણે એક ગાય લઈ જવાની છે મોરબી। બે ગાયો લઈ જવાની છે એટલે કે એક ગાય આપણે દુધરેજથી ભરીને આવ્યા છે અને એક આપણે અહીંયાથી લઈ જવાની એટલે બે ગાડી લઈ જવાની છે અને ત્યાંથી પાછી બે ગાડીઓ લાવવાની છે, બે કાંઈ ઉતારવાની છે ને એક દુધરેજ બે લઈ જવાની છે। બે હમણાં સાંજે આવશે, અત્યારે ભરીને જશે પછી ત્યાંથી આવશે બે કાંઈ ઉતરશે ને એક પછી છેલ્લે દુધરેજ મંદિરમાં ઉતરશે આપણે। તો જે આપણી એક ગાય હાલ હતી તે પાછી આવશે ને અત્યારે એક જશે એમને એમ દુધરેજની એક આવલ હતી ને એક જશે। તો આપણે ભક્તિને હવે લઈ લઈએ કારણ કે ગાડીમાં એક ગાય અંદર છે એ તમને બતાવશું જે આપણે દુધરેજથી આવી ગાડીમાં એ ત્યાં લઈ જવાની છે અને એક આપણે અહીંયાથી ભરવાની છે। તો આપણી ભક્તિ લઈ જવાની છે, ગાડી બધી બેઠી છે તમે જુઓ। ભક્તિને ગોતું હું ભક્તિ ભક્તિ હાલ હાલ મમ્મા જો ભક્તિ મમ્મા હાલ ભક્તિ જો ભક્તિ તમે જો વાહ 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 બધી ઊભી થઈ ગઈ। હવે આપણે જો ગા બહુ ભડકલ હે પણ આમ હોજી છે જાડી 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 મામા અજાણો ભાડે તો મારી નાખ્યો તેલ બાપુ જો તમે રતન ખાલી હાલે ભક્તિ હાલ જાડી ભક્તિ પાછળ પાછળ જ ભાગશે શેટી। તો આપણે હવે એને દોડું નાખીને લઈ જાઓ ઘડીક આપણે ભક્તિને બહાર કાઢી નાખીએ વાળા બારે અને હવે લઈ જઈએ ને તમને બતાવીએ ભરીએ કેવું રહે। નાનપણમાં તો ભક્તિને વાસળી હતી ને ત્યારે આપણે ચડાવવાની કોશિશ કરી હતી, વંડીઓ ઠેકી ગઈ હતી અને પછી એક ભાઈ લઈ ગયા પરાણે પાછી મૂકી ગયા અને અહીંયાથી ક્રોસિંગ કરીને આવી હતી, વાસળો આવ્યો। અત્યારે હું છૂટી દઉં છું એને પણ અજાણું ભાડે એટલે બહુ થોડુંક ઓલું કરે। હું તમને બતાવું ગાડીમાં લઈ જઈએ આપણે થોડી ખેરી ના હોય એમાં ખેંચ્યા ગાય મત એ ભલા એ સાદો અને આવો આવો લો ખેંચી લો ગાય આમ ભક્તિ ભક્તિ મારે એવી ગાય કીધી પાટું મારી બીજું કઈ નહીં તમે તાણ કાઢો આ દાંડો મને આલો ને તમે એક જણ આમ આવતો લે હાલો પાટું મારે આવતો દાસ ભલે ભક્તિ 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 લઈ લે એટલે કે હાવ ખંડો તો લઈ લે આ નહીં ખંડો તો જાય ભલે લઈ લે બા થોડી જલ્દી મૂકો ભાઈ ખ્યાલ તો એટલે ગાય આ જાય
એક કામ કરો ને આ નીકળો ગા બદલાઈ દેવી હે તો આવી જાય તો લઈ લે. ચપાને પાછ પાડો થોડી ભાઈ હવે નહીં પડે બાણ દીકરા કે ભાઈ એ તો તાણે ભાઈ આવતી આને સેફ કરીને હુમલો મારી કરતી રહી. હાથ મારી કરતા વાંધો નહીં. હવે ખેંચી લો ખેંચી બસ હવે હાલ તૂટી ગઈ. ઓર નીચે જાઓ દે. આનું આ રાંડુની ફોટો પાડ એ ભસ્યું. આ તો આગળ નીકળી દીધી બસ પાછું તૂટી ગઈ. હા હવે જલ્દી રાખો તો વાંધો નહીં. હાથી મારી. એક તો આ બે ત્રણ વખત જે આ બાર ભાડા આને એમ ટીવર કરી તારી બાપા આવે. ઉપર એસ્ટ્રેસ છે ને એ ભાઈ મોટા પાડે આવે છે વિડિયો બનાવવો છે આ જમણા કરવાનો વિડિયો નથી એ જો આ રે આમ બરાબર ઓથી તમને સીધે બરાબર જાય હાલે લે. હાલે ડોકમાં આ આવે. કઈ કરતા હું બાટુ અહીંયા કાંઈક મારી દે. આ એક હાથી મારી. હવે એક કાંઈક મારી. રેડી આ એક પરથી લઈને કાંઈક મારી. આ મારો અહીંયા મારી. હાલે ભાઈ ડોકમાં ભાઈ તાર. આ ડોકમાં મારી. એક નું કેવું સાગર 3 રૂપિયા એક ની ભાઈ. તને માપા હે હા ત્રણ બાંધે. મારે સોળો જે રાખો હાથમાં આવ્યું. આ મોટો મોટો કોઈ એક આ એક સિંગલ નું માથું હાથીને બાંધે. દેરી હો કાંતિભાઈ ગોવિંદભાઈ આવી ગયા અલ્યા નાખી લઈ ગયા દૂધ લીધું નહીં હોય ને મોટો રાખો એક નહીં લીધું હોય તો આ તો રિકાર્ડ કરી આપે એ વાંધો નહીં હાલ ભલે આ હંતો હે યાદવ પૂરતું ખાલી ઉપર બાંધે. લાંબુ બાંધજો એટલે બે આવે તો હારું હાલ બાંધી એમાં હો નકર બાજી ન હો એ કાઢ દે. હાલો ને લાંબુ રાખ. વાસણાનું કેજો હો પાછું હા વાળતા ઉતારી દેજો આપણે એક ગાય આપી મોરબી અને એક આપણી આવી ગઈ બે ગાયો દીધી એક દુધરેજથી તમને ખબર છે અને એક આપણે અહીંયાથી અને બે ગાયો આવી જે આપણી હતી એ આવી ગઈ અને જે દુધરેજ મંદિરમાં હતી એ પણ ત્યાં પકી ગઈ તો આપણી ગાય પાછી આવી ગઈ છે અને આપણી જે ભક્તિ હતી તે લઈ ગયા તમને બતાવ્યું હતું બાકી જો આપણી ગાય આવી ગઈ અને બહુ ખૂબ જ સાચવી છે બહુ એકદમ જુઓ તમે બહુ સાચવી છે અને ત્યાં મોરબી કઈ જગ્યાએ લઈ ગયા છે તે આગળના વ્લોગમાં બતાવીશ અને જે એ ગાયું હતી અત્યારે બે ગાયું રાખે છે જે આશ્રમ છે અહીંયા અને જે અત્યારે લઈ ગયા એક દુધરેજથી ને એક આપણે અહીંયાથી બે ગાયું રાખે અને બે ગાયું પાછી પહોંચાડી જે આપણી હતી એ અને દુધરેજની હતી તો આગળના વ્લોગમાં તમને એ જે આશ્રમ છે ત્યાં જે ગાયું આજથી 6 વર્ષ પહેલાં લગભગ 35 થી 30 ગાયું હતી અને એ ક્યાં ગઈ શું થયું અત્યારે બાપુને કોઈ કરે એવું નહોતું એટલે બધી ગાયું ક્યાં શું છે એ તમને આગળના વ્લોગમાં જણાવીશ અને બાપુ ત્યાં છે એ બાપુ એક બહુ ગાયોના શોખીન છે અને ત્યાં એક સારો અત્યારે ફેમસ બુલ છે એ હું તમને પછી આગળના વ્લોગમાં જણાવીશ અત્યારે એક ફેમસ કરીને થઈ ગયો બુલ અત્યારે હે હાજરમાં ક્યાં હે શું છે હું તમને પછી કહીશ ત્યાંથી નીકળ્યો હતો અને આખી સ્ટોરી છે આપણી પાસે
અને અત્યારે આપણી આ ગાય આવી ગઈ છે. આગળના વેતરની વાસળી છે, અત્યારે પાછી ગાભણી છે 4 થી 5 મહિનાની. અને બાકીની ગાયો આપણી કમ્પ્લીટ જોઈ લો તમે. જાડી મોટી જાડી બધી કમ્પ્લીટ બેઠી છે. જુઓ તમે. પછી આપણી ગાયો જુઓ જે વિયાણા છે એ. તો મિત્રો નવા વ્લોગ સાથે મળીએ ત્યાં સુધી બધાને જય ગૌ માતા, જય દ્વારકા.